નીલકંઠ વિદ્યાલયની YouTube ચેનલમાં ફરીથી ધોરણ 9 ના વિદ્યાર્થીનું સ્વાગત છે। હવે આપણે ગત લેક્ચરની અંદર ધ્વનિ એકમમાં આપણે અભ્યાસ કર્યો કે ધ્વનિ ઉત્પન્ન કેમ થાય છે, ધ્વનિ શું છે અને એના પછી ધ્વનિ પ્રસરણતા કેવી રીતે પામતી હોય છે। હવે એ ધ્વનિ જે પ્રસરણ પામે છે એની અંદર બે જે ઘટકો એટલે કે સંઘનન એટલે શું, ધ્વનિના પ્રસરણતા માટે ધ્વનિનું પ્રસરણ, આ ધ્વનિનું જે પ્રસરણ થાય એમાં સંઘનન અને વિઘનન દ્વારા એ પ્રસરણ થતું હોય છે। તો જેમાં સંઘનન એટલે શું કે જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે તે આગળની તરફ ખસે છે અને આગળની તરફ ખસે છે ત્યારે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર રચાય છે, જેને એક સંઘનન તરીકે ઓળખવામાં આવે છે। એટલે શું, દાખલા તરીકે આ ગુંજા છે, આને જ્યારે ઠપકારવામાં આવે અને ઠપકારતા આ જે છે આવી રીતે કંપન કરતી હોય ત્યારે એ કંપન દરમિયાન જે આગળની તરફ ખસે અને જે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર રચાય છે ત્યારે તેને સંઘનન તરીકે ઓળખવામાં આવે છે। તો જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે કંપનો આગળની તરફ ખસે છે અને ઉચ્ચ દબાણનું ક્ષેત્ર રચાય છે, જેને સંઘનન કહે છે, જેને સંઘનન તરીકે ઓળખવામાં આવે। પછી વિઘનન એટલે શું, વિઘનન એટલે કે જ્યારે કંપન કરતું હોય તો એ કંપન દરમિયાન તેના કંપનો પાછળની તરફ ખસે અને એ પાછળની તરફ ખસે છે ત્યારે એ નીચા દબાણનું ક્ષેત્ર રચતા હોય છે અને આ નીચા દબાણનું ક્ષેત્ર રચતા હોય ત્યારે તેને વિઘનન તરીકે ઓળખવામાં આવે છે। આ સંઘનન જે છે તેને C વડે દર્શાવવામાં અને વિઘનન છે એને R, એટલે કે વિઘનન એટલે શું તો કે જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે કંપનો પાછળની તરફ ખસે છે અને નીચા દબાણનું ક્ષેત્ર રચાય છે, જેને વિઘનન એટલે કે R કહે છે। તો આ સંઘનન અને વિઘનન એટલે શું કે જેમ જેમ વસ્તુ કંપન થતું હોય ત્યારે કંપન દરમિયાન એના કંપિત કણો છે માધ્યમમાં પસાર થતા હોય ત્યારે શરૂઆતમાં ભેગા હોય, એ ભેગા હોય ખૂબ જ નજીક ત્યારે એ ઊંચા દબાણનું ક્ષેત્ર છે। એ ઊંચા દબાણનું ક્ષેત્ર એટલે C એટલે સંઘનન જોવા મળે। એ સંઘનન પછી પાછા એ પાછળની તરફ ખસે એકબીજાથી, એટલે કણો છૂટા જોવા મળે આપણે અને એ છૂટા જોવા મળે એટલે ત્યાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય।
અને નીચા દબાણનું ક્ષેત્ર રચાય એટલે ત્યાં વિઘનનની ઘટના જોવા મળતી હોય છે. તો આમ સંઘનન અને વિઘનન જે છે એ ક્રિયા દ્વારા આ જે કંપન કરતી ધ્વનિ છે રૂપાંતરિત થતી હોય છે. તો જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે એટલે કે કંપન કરવું એટલે શું? તો કે સંઘનન અને વિઘનનની એક શ્રેણી રચાતી હોય. એટલે કે કંપનોમાં સંઘનન અને વિઘનનની એક શ્રેણી રચે છે અને આ જે છે એ શ્રેણી રચતા ધ્વનિ તરંગોનું નિર્માણ થાય છે. ત્યારે ધ્વનિ તરંગનું નિર્માણ થાય છે અને એ જે ધ્વનિ છે એ કાન સુધી પહોંચી શકતી હોય છે. તો આમ સંઘનન જે છે સંઘનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે. જ્યારે વિઘનન નીચા દબાણનું ક્ષેત્ર દર્શાવે છે. તો સંઘનન છે એ ઊંચા દબાણનું ક્ષેત્ર દર્શાવે છે અને વિઘનન છે એ નીચા દબાણનું ક્ષેત્ર દર્શાવતા હોય છે. આમ જ્યારે વસ્તુના કંપનો માધ્યમના કણો સાથે જો વધારે ઘનતા તો વધુ દબાણ અને ઓછી ઘનતા તો ઓછું દબાણ સર્જે છે. જો માધ્યમના કણોની અંદર વધારે દબાણ તો વધુ ઘનતા અને જો ઓછી ઘનતા હોય તો તેનું દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. આમ વસ્તુ કંપન કરતી હોય ત્યારે માધ્યમના કણો સાથે તેને બે રીતે ધ્વનિ તરંગના કણોને દર્શાવી શકાય. એક ઘનતા સ્પંદન સ્વરૂપે અને એક દબાણ સ્પંદન સ્વરૂપે. ત્યારે તેને ઘનતા સ્પંદન અને દબાણ સ્પંદન સ્વરૂપે ધ્વનિ તરંગોના કણને દર્શાવી શકાય છે. તો આ જે આપણે શીખા કે ધ્વનિનું જે પ્રસરણ થાય તો એ ધ્વનિનું પ્રસરણ જ્યારે કોઈ પદાર્થને અથડાવી છે ત્યારે તેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે કાન સુધી કેવી રીતે પહોંચે છે? તો અત્યાર સુધી આપણને ખબર હતી
કે જે કાન સુધી પહોંચે છે એ કોઈ વસ્તુમાંથી અવાજ આવે છે ત્યારે આપણા કાન સુધી પહોંચે છે, પણ જે પદાર્થ અથડાયો છે, અવાજ ઉત્પન્ન થયો છે, એ પદાર્થથી આપણા કાન સુધી આ બે વચ્ચે કઈ એવી ઘટના ઘટે છે કે જેના કારણે એ અવાજ ધ્વનિને આપણે સાંભળી શકતા હોઈએ છીએ. તો એ જે ઘટના ઘટે છે એ બે ઘટના એક સંઘનન અને એક વિઘનન સ્વરૂપે જોવા મળે છે. તો એ સંઘનન અને વિઘનન સ્વરૂપે આપણે અત્યારે અભ્યાસ કર્યો. તો સંઘનન એટલે શું કે જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે તેના કંપન આગળ તરફ ખસે છે. જ્યારે આગળ તરફ ખસે એટલે ત્યાં ઊંચા દબાણનું ક્ષેત્ર રચાય, જેને સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેના કણો જે છે ખૂબ નજીક હોય, ઉચ્ચ દબાણનું ક્ષેત્ર હોય. વિઘનન એટલે કે જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે એ કંપનો પાછળની તરફ શું થતા હોય છે, ખસતા હોય છે, અને પાછળની તરફ ખસે એટલે એ કણોમાં જગ્યા રહે છે, એટલે છૂટા ગોઠવાયેલા હોય છે, એટલે તેની અંદર નીચા દબાણનું ક્ષેત્ર રચાતું હોય છે, જેને વિઘનન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જ્યારે વસ્તુ કંપન કરતી હોય ત્યારે એટલે કે કંપનોમાં સંઘનન અને વિઘનનની એક આખી શ્રેણી રચાય. કેવી શ્રેણી કે આ જે છે કોઈ યંત્ર હોય, દાખલા તરીકે આપણે કાલે જોયું તો તેની ભુજા છે એ કંપન કરતી હોય ત્યારે જે એમાં શરૂઆતમાં કણો ભેગા એટલે સંઘનન, ફરીથી પાછું નીચું દબાણ એટલે પાછળ તરફ ખસે એટલે વિઘનન, ફરી પાછા નજીક સંઘનન, ફરી પાછા દૂર એટલે વિઘનન. આમ સંઘનન વિઘનન રીતે ધ્વનિના તરંગો છે તે શ્રોતાના કાન સુધી તેનો અવાજ જે છે એ સંભળાતો હોય છે. તો આ જે આપણે શું શીખ્યા છીએ અત્યારે કે જે સંઘનન અને વિઘનનની ઘટના શું બને છે એના વિશે આપણે સમજ્યા. તો આ જે છે આના પછી આપણે એક જે ધ્વનિનું પ્રસરણ થાય છે, તો એ ધ્વનિનું પ્રસરણ માટે શું કોઈ એવા માધ્યમની આવશ્યકતા હોય છે? તો એ જે છે એ માધ્યમની આવશ્યકતા દર્શાવતો એક આપણે પ્રયોગ જે છે એ જોઈ એના વિશે અભ્યાસ કરીને આપણે જોવાનું છે કે ધ્વનિ તરંગનું પ્રસરણ છે એમાં ખરેખર શું માધ્યમની જરૂરિયાત હોય છે. તો એ જે છે એ ટોપિક વિશે આપણે અભ્યાસ કરીશું. તો ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. તો કે સૌપ્રથમ તો જે આ ધ્વનિ તરંગ છે એ યાંત્રિક તરંગ છે. ધ્વનિ તરંગ છે એ કેવું તરંગ છે? યાંત્રિક તરંગ છે. ધ્વનિ તરંગ એ એક યાંત્રિક તરંગ છે અને તેથી ધ્વનિ તરંગના અને તેથી આ જે ધ્વનિ તરંગ છે જો એનું પ્રસરણ કરવું હોય એટલે એને ફેલાવવું હોય તો એ ધ્વનિ તરંગના પ્રસરણ માટે માધ્યમ એટલે કે હવા એટલે કે વાયુ સ્વરૂપ, પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપ, પછી સ્ટીલ એટલે કે ઘન સ્વરૂપ, આવી રીતે ઘન, પ્રવાહી, વાયુ માધ્યમની આવશ્યકતા હોય છે.
તો તેથી ધ્વનિ તરંગના પ્રસરણ માટે એક તો હવા એટલે વાયુ, પછી પાણી એટલે કે પ્રવાહી, પછી સ્ટીલ એટલે ઘન જેવા માધ્યમની આવશ્યકતા હોય છે. પરંતુ જેમાં ધ્વનિ પ્રસરણ માટે સૌથી સારું માધ્યમ એ હવા છે. કારણ કે આપણે જે બોલીએ છીએ પછી કોઈ વસ્તુ જે છે અથડાય છે, કોઈ વસ્તુ ઘસાય છે, તો આવી દરેક વસ્તુની સંપર્કમાં આવતા જે ધ્વનિ તરંગો છે એ આ હવાના આધારે ઝડપથી એનું પ્રસરણ થતું હોય છે. પરંતુ આ ધ્વનિ તરંગોનું પ્રસરણ શૂન્યાવકાશમાં થતું નથી. હવે આ ધ્વનિ પ્રસરણ માટે માધ્યમ જ શા માટે જરૂરી હોય છે અને ધ્વનિ જે તરંગ છે એનું પ્રસરણ શૂન્યાવકાશમાં કેમ નથી થતું, તો એ દર્શાવતો એક આપણે પ્રયોગ જે છે એના ઉપરથી વિશેષ સમજીએ કે આ પ્રયોગની અંદર એક સપાટી છે અને તેના પર એક બેલ ઝાડને લેવામાં આવે છે. હવે એ બેલ ઝાડ જે છે આવી રીતે બેલ ઝાડને લીધેલો છે. આ છે બેલ ઝાડ. પછી અહીંયા એક કોર્ક રાખેલો છે. કોર્ક એટલે રબરનો પૂંછ. આને કહી શકાય કોર્ક એટલે કે બૂચ. હવે આ લગાવવાનું કારણ એ છે કે જેથી કરી અંદર રહેલી જે હવા છે એ ત્યાંથી બહાર ન નીકળે. આની સાથે એક વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે અહીંયા નીચેના ભાગે એક વિદ્યુત ઘંટડી રાખેલી છે. એક જે છે એ વિદ્યુત ઘંટડી અહીંયા રાખેલી છે. આ છે વિદ્યુત ઘંટડી. હવે વિદ્યુત પ્રવાહનો અહીંયા પસાર થવા માટે આ વાહકતા, આની પાસે આ સ્વિચ રાખેલી હોય આ પ્રમાણે. આ સ્વિચ અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. આ વિદ્યુત પ્રવાહ આ સ્વિચ છે. પછી બેલ ઝાડની ઉપરના ભાગની અંદર આપણે બૂચ વડે બંધ કરેલું છે મું, એટલે જેને કોર્ક કહી શકાય. પછી એની સાથે એક વિદ્યુત ઘંટડી ગોઠવેલી છે અને એ વિદ્યુત ઘંટડી પાસે એક આ બાજુ એક ધાતુ જે છે એ ધાતુની પટ્ટી જેવો ભાગ છે કે જેથી કરી અહીંયા જ્યારે આપણે સ્વિચ પાડીએ તો સ્વિચ પાડતાની સાથે અહીંયા અવાજ આવી શકે એટલા માટે ત્યાં એક પટ્ટી જેવો ભાગ છે અને અહીંથી એક હવા શોષક પંપ રાખેલો છે કે હવાનું શોષણ કરી શકે. એટલે કે હવા શોષક પંપ જેને
વેક્યુમ પંપ પણ કહી શકાય. આ આખો પ્રયોગ છે. હવે જેવી સ્વિચ ચાલુ કરવામાં આવે એટલે તરત આ જે પટ્ટીનો જે ભાગ છે એ આ વિદ્યુત ઘંટડીને અથડાય છે. અથડાય છે એટલે તરત આપણે બહાર અવાજ જે છે એ આપણને સંભળાય છે. તો આ અવાજ સંભળાય છે, પરંતુ આ વેક્યુમ પંપ દ્વારા હવાને આપણે બહાર કાઢીએ. જેવી બહાર થોડી હવા નીકળશે અને ફરીથી સ્વિચ ચાલુ કરતા તરત એ જે વિદ્યુત ઘંટડીમાંથી જે ઉત્પન્ન થતો જે અવાજ છે એ કેવો થશે? ઓછો થશે. જેવી હવા બહાર નીકળે છે એવો એની અંદર વિદ્યુત ઘંટડી સાથેનો જે અવાજ જે છે એ ઓછો થતો જાય છે. એક સમય જ્યારે બેલ ઝાડની અંદર રહેલી બધી જ હવા જ્યારે બહાર નીકળી જાય છે તો એ બહાર નીકળી જતાની સાથે જ જ્યારે આપણે સ્વિચને દબાવીએ છીએ ત્યારે આ ધાતુની પટ્ટી અથડાય છે, પરંતુ અવાજ આપણને સંભળાતો બંધ થઈ જાય છે. કારણ કે આની અંદર રહેલી બધી જ હવા છે એ હવા શોષક પંપ દ્વારા તેને બહાર કાઢી નાખે. તો અંદર જે બેલ ઝાડની અંદર હવાનું કોઈ પણ પ્રકારનું માધ્યમ રહેતું નથી. એટલે કે આ જે બેલ ઝાડ છે તેની અંદર એકલો શું રહે છે? શૂન્યાવકાશ રહે છે. તો આ જે શૂન્યાવકાશ રહે છે તેના કારણે ધ્વનિ છે એના તરંગોનું પ્રસરણ જોવા મળતું નથી. અને પ્રસરણ જોવા મળતું નથી એટલે એ ધ્વનિ બહાર ઉભેલ જે વ્યક્તિ હોય તેને સંભળાતી હોતી નથી. તેથી આપણે કહી શકીએ છીએ કે ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમ કેવું હોય છે? આવશ્યક હોય છે. આ પ્રયોગ જે છે એ પ્રયોગના ઉપરથી આપણે તારણ કાઢી શકતા હોઈએ છીએ કે જો ધ્વનિના તરંગોનું પ્રસરણ થવું હોય તો તેના માટે માધ્યમ આવશ્યક હોય છે. માધ્યમ વગર ધ્વનિ તરંગના પ્રસરણ જે છે એનું પ્રસરણ થઈ શકતું હોતું નથી. તો આ જે છે એ બીજા નંબરનો ટોપિક જે છે એ આજે આપણે અભ્યાસ કર્યો ધ્વનિ એકમની અંદર કે ધ્વનિ જે છે એના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. કારણ કે ધ્વનિ જે છે તરંગ એ એક કેવું તરંગ છે? યાંત્રિક તરંગ છે. અને આ યાંત્રિક તરંગ કેમ? કારણ કે ધ્વનિ તરંગ જે પ્રસરણ થતું હોય એ કોના દ્વારા થતું હોય? સંઘનન અને વિઘનન દ્વારા. એટલે ખૂબ જ આગળ પાછળ ગતિ કરતું હોય. અને આગળ પાછળ ગતિ કરતું હોય ત્યારે જે શ્રેણી રચાય એ કઈ શ્રેણી રચાય છે? સંઘનન અને વિઘનનની શ્રેણી રચાતી હોય છે. અને તેના કારણે આ ધ્વનિ જે છે એનું પ્રસરણ થતું હોય. એટલે કહી શકાય કે ધ્વનિ તરંગ એ યાંત્રિક તરંગ હોય છે. સાથે સાથે ધ્વનિ તરંગના પ્રસરણ માટે માધ્યમ છે એ ખૂબ જ જરૂરી હોય છે. એટલે કે માધ્યમની આવશ્યકતા ખૂબ જ જરૂરી હોય છે. પણ ધ્વનિ પ્રસરણ છે એની અંદર સારું એવું માધ્યમ હોય તો એ શું છે? હવા છે. અને શૂન્યાવકાશની અંદર તેનું પ્રસરણ થતું હોતું નથી. હવે આના પરથી આપણે અમુક પ્રશ્નો જે છે એને આપણે જોઈએ કે આપણી શાળાની અંદર જ્યારે ઘંટ હોય તો એ જે ઘંટ છે એનો અવાજ કેવી રીતે આવતો હશે? તો જ્યારે એ શાળાની અંદર રાખેલો જે ઘંટ છે તેને આપણે અથડાવી છે. એટલે કે એની અંદર રહેલો જે ભાગ છે એને અથડાવી છે. અથડાવી છે એટલે એની અંદર તરંગો જે છે એ ઉત્પન્ન થતા હોય છે. એ ધ્વનિના તરંગો ઉત્પન્ન થાય છે એટલે તરત જ એનું પ્રસરણ થાય છે. અને પ્રસરણ થતાની સાથે જ આપણને એ ધ્વનિ જે છે એ સંભળાતી હોય છે. બીજો પ્રશ્ન છે કે ધ્વનિ તરંગો શા માટે યાંત્રિક તરંગ છે? ધ્વનિ તરંગને કેમ યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે ધ્વનિ છે એનું પ્રસરણ થવા માટે માધ્યમ આવશ્યક હોય છે. ઘન, પ્રવાહી કે વાયુ. તો આ માધ્યમની આવશ્યકતા હોવાથી તે તરંગને
એક યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે કે જ્યારે આપણે વિચારીએ કે આપણે ચંદ્ર પર ગયા હોય તો ચંદ્ર પર આપણે બે મિત્રો હોઈએ ત્યારે બીજો મિત્ર જે છે એ કંઈક બોલે છે અથવા તો આપણને બોલાવે છે ત્યારે એ બોલેલા શબ્દો આપણને ચંદ્ર પર સંભળાશે? આ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્ન છે કે ચંદ્ર પર જ્યારે આપણે ગયા હોય ત્યારે કોઈ જે મિત્ર છે એ મિત્ર બોલે છે તો એ બોલતાની સાથે તેનો અવાજ જે છે એ આપણને સંભળાય છે ખરો? તો આપણે વિચારીએ છીએ કેમ? તો એવો વિચાર કરીએ કે અહીં આપણે પૃથ્વી પર રહીએ છીએ તો પૃથ્વી પર હવાનું માધ્યમ છે, પરંતુ જ્યારે ચંદ્ર પર જઈએ ત્યારે ચંદ્રમાં જે છે એની અંદર હવાનું માધ્યમ નથી. તો એ જે માધ્યમ નથી એટલે ધ્વનિ તરંગ જે ઉત્પન્ન થયા છે એ ઉત્પન્ન થયા પરંતુ તેનું પ્રસરણ થતું નથી અને પ્રસરણ થતું નથી તેથી તેને એટલે કે મિત્રએ જે બોલેલા શબ્દો છે એ આપણા કાન સુધી પહોંચતા હોતા નથી. ક્યાં? કે જ્યાં હવાનું માધ્યમ નથી હોતું ત્યાં. એટલે આ જે છે એ પ્રયોગ ઉપરથી આપણે સાબિત કર્યું કે કોઈ પણ ધ્વનિ જે છે એ ધ્વનિ ઉત્પન્ન થતી હોય ત્યારે એનું પ્રસરણ માટે એક જે છે એ માધ્યમ જરૂરિયાત એટલે કે આવશ્યક હોય છે કે જેનું શૂન્યાવકાશમાં પ્રસરણ થતું હોતું નથી. તો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે ધ્વનિનું પ્રસરણ કઈ ઘટના દ્વારા થતું હોય છે એના વિશે અભ્યાસ કર્યો અને જે ધ્વનિ તરંગોનું પ્રસરણ થતું હોય છે તો એ કોના દ્વારા થતું હોય છે, એને શેની જરૂર હોય છે એવો આપણે આજનો ટોપિક એટલે કે ધ્વનિ તરંગોને માધ્યમની આવશ્યકતા હોય છે એ દર્શાવતો એક આપણે પ્રયોગ જે છે એ પણ આજે આપણે અભ્યાસ કર્યો. અને આ જે છે આના પછી આપણે એક જે ધ્વનિ તરંગ છે એ કયા તરંગો છે એ જે છે એના વિશે આપણે અભ્યાસ કરશું. જે આવતા લેક્ચરની અંદર એ ધ્વનિ તરંગો કેવા પ્રકારના તરંગો હોય છે તેના વિશે વિશેષ અભ્યાસ કરીશું. થેન્ક યુ.